ઠંડક કેમ આવે એવી રીતે ઈ ઠંડક છે એટલે ઈ પોતે સ્વયં દ્રષ્ટા નથી પણ એ બેરું છે એની નજીકતા છે. એની નજીકતા આવી જાય. અને ઘણીવાર વિષાદ પણ આવી જાય એમ કે એકદમ આમ મન આમ એકદમ આકુળ વ્યાકુળ થઈ જાય કે મારે કંઈક જાણવું છે કે જોઈએ છે. બરાબર. મને એનો કઈ હું પ્રશ્ન નહીં સમજી ના શકતો હોય. એક આમ અંદરથી એક આમ એ પેલી ઝંખના હોય ને એમ કે આ કઈ જાણવું છે મારે શું છે એમ ટૂંકમાં મારી અંદર જ મારું કઈક એવું જાણવાની ઈચ્છા તમને. હા એમ કે એ શું છે અથવા તો અનુભૂતિની ઝંખના. હા અનુભૂતિની ઝંખના કે મારે કઈક સમાધાન જોઈએ છે. મને આ બધું મૂંઝવે છે આમાં હું રહેવા નથી લાગતો આમ આકુળ વ્યાકુળ એકદમ થઈ જાવ. બરાબર. અને એ સ્થિતિમાં મેં કોશિશ કરી કે મને છટકું નહીં એમાં રહું એમ. બરાબર. પણ એ તમે જે કીધું ને એટલું સેપરેશન કદાચ ના આવ્યું મારામાં થોડુંક જોઈ શકો કે આ ઊભું થયું મારા ઉપર શું અસર આવી એમ. બરાબર. ટૂંકમાં કદાચ એને વિષાદ કહેવાય. હું વિચારું છું કદાચ એ વિષાદ છે કે એ હું જીરવી નથી શકતો એમ કે મારે એનું કંઈક હલ જોઈએ છે હલ મળતો નથી એમ એવી એક મનની સ્થિતિ આવે. એટલે ઈ સ્થિતિ તમારે કેટલા સમય આવે તો કયો તો કે આટલા સમય મહિનામાં 2 વાર 3 વાર ઘણી વાર આવે એવું થાય. તો ઓમ ઈ વસ્તુ સારી છે. ઈ હશે તો આપણાથી શોધ થશે ને તો શોધ નહીં થાય. એટલે ઈ સારું છે. અને આ બધું સાધકોને આ વિષાદના આપણે શું કહેવાય આ બધા વિષાદો છે ને એ રિપીટેડલી આવ્યા રાખે થોડા સમયની રીતે જ અકારણ. એટલે ઈ તો સારી વસ્તુ છે કે એના દ્વારા આપણી ગતિ થવાની છે એ વિષાદ દ્વારા. અને તમે આની પહેલા કંઈક આપણે વાત તમે કહી હતી કે જે કઈ તમને અનુભૂતિ છો ને એમાં તમે એનો ઉપયોગ કરો કે કઈ તમે એવું તો આ જે હું 10-12 વર્ષ પહેલાનું કહું છું એમાં હું કઈ રીતે ના એટલે એમાં તમારે કઈ કરવાનું કઈ નથી. એમાં એ વસ્તુ તમારી અંદર રેકોર્ડ થઈ ગઈ છે અને હવે એ રેકોર્ડ પ્રમાણે તમારે એની અંદરની છાપ એટલી સોલિડ પડી ગઈ છે કે તમને એની ઝંખના થયા છે. તો હવે તમારી આ જે ઝંખના છે એના માટેની જ છે એવું સમજો. મને આમ અંદાજો નથી પણ અંદાજો મને થોડું આમ થાય કે કદાચ એ બાજુનું જ આ મને આ પાછું આવે. ના એટલે ઈ તો હવે તમારે એના માટે તમે કઈ નથી કરો. ઈ તમને આગળ લઈ જાય છે. એટલે ઈ તો કઈ એના માટે તમારે કઈ કરવાના નથી. હા તમારે એને રિલિવિંગ કરવો હોય તો કરી શકો. અનુભવ કઈ રીતે રિલિવિંગ એટલે જે એક્સપિરિયન્સ થતો એને ફરીથી યાદ કરીને એમ આવવું હોય તો અત્યારે ઈ એક ઉપાય છે કે પાછું એમાં મેં ટ્રાય કરી કે એમાં હું તમને સમજાવું શું થયું કે એ જે મને અનુભવ કર્યું નથિંગનેસ નો અનુભવ હતો કે હતું નહીં એમ એમની તમે એને કોઈ નામ ન આપો. હું એટલું રિક્વેસ્ટ કરું નામ તમે કોઈ પણ વસ્તુને નથિંગનેસ એટલે ઈ બધી કોઈ નહીં ખબર નથી. તમે જો ખબર નથી ના રેફરન્સ મારે છો તો તમને બધી ખબર પડશે. પણ તમે એને નામકરણ કરી દેશો પછી તમે ઇન્ક્વાયરી કોઈ નહીં કરો નથિંગનેસ શું છે રિયલ નથિંગનેસ આ જ છે. એટલે આ તો પ્રશ્ન છે. એટલે તમે કોઈ પણ વસ્તુનું નામકરણ નહીં કરો. માનો તમે કઈ અનુભવથી થાય નામકરણ ન કરો. એટલે કઈક અનુભવ હતો પણ શું હતો મને ખબર નથી તો તમારી ગતિ કોઈ ટૂંકમાં એ પ્રશ્ન જાગૃત રાખો એને નિરાકરણ ના કરવું કોઈ પણ તો એનો પ્રોપર ઉપયોગ થઈ શકે. આ બધા અનુભવો છે ને એ અનુભવો ઉપર જોક ન મૂકો બોધ ઉપર જોક મૂકો. અનુભવ આવીને વયા જશે. ગમે એવી સમાધિ લાગશે ને ભલે ને 6 મહિના લાગી જાય પણ 6 મહિના પછી તો વહી જવાનું. એ જે શાશ્વત નથી રહેવાની એની પાછળ દોડવું નથી. ઈ સમાધિ પાછળ નથી દોડવું સમાધાન પાછળ દોડવું છે. આપણી અંદરનું સમાધાન પ્રતિક્ષાને થઈ જાય એવું કંઈક હોતું છે. એટલે આવી અવસ્થા છે એ આપણને પ્રેરણા આપે પણ ઓમ જરૂર છે બોધની. પ્રતિક્ષાને માનો કે મને રિએક્શન આવે તો રિએક્શન થી હું વાકેફ થાવ કે નહીં. એટલે કઈ પણ અનુભૂતિ થઈ હોય એનો બોધ લેવા કે આ તમે જે કહો છો રિયલ લાઈફ ના એટલે તમારે કમ્પેરિઝન કરો. એક અનુભૂતિ છે ને એક બોધ છે. બોધ થી મોટું એ કોઈ આ જગતમાં એક વસ્તુ નથી. અનુભૂતિ કેવી વસ્તુ છે આવતી જાતી વસ્તુ છે અને બોધ શાશ્વત રૂપે રહેવા વાળી વસ્તુ છે. ટૂંકમાં એક સમજણમાંથી સમજે ના બોધ એટલે તમારી પ્રેઝન્સ માંથી જન્મેલી અને તમારી પ્રેઝન્સ શાશ્વત અત્યારે ભલે તમને ખબર હોય ન હોય પણ પ્રેઝન્સ છે એ શાશ્વત છે. એટલે બોધ છે એ શાશ્વત છે. અનુભૂતિ શાશ્વત નથી. ગમે એવી અનુભૂતિ શાશ્વત એ આવે અને વહી જાય આવે અને વહી જાય આવે અને વહી જાય બસ એટલી. અને ઓલી વસ્તુ આવે ને બોધ હોય તો તમે એનાથી પ્રભાવિત ન થાવ. અને માનો કે
તમને અવસ્થા આવી તો ભલે ને અવસ્થાની બદલે હાવ કરતા હાવ નીચેના સ્તર ઉપર હો તોય તમને કાંઈ વાંધો નહીં. આ સમાધાન કહેવાય. તમને કોઈ પ્રોબ્લેમ નથી. અંતઃકરણમાં જે હોય એ દ્રશ્ય છે. હું નથી આની યાર કાંઈ મારે યાર કનેક્શન એ રીતે તો સમાધાન થાય. એટલે બોધ ઉપર ચોક મૂકો, અનુભવ ઉપર ચોક ના મૂકો. અનુભવ ટકવાનો જ નથી. ગમે એવો આત્માનો હોય, પરમાત્માનો હોય, કોઈ ટકવાનો નથી. એને તમારી અંદર તમારા બોધ દ્વારા એને જીવંત અંદરથી પ્રગટ કરીને પ્રતિક્ષણે પ્રગટ થાય એવું કરવાનું છે. એટલે આડે આવરણ જે આવતું હોય ને તમે કાપતા જશો એટલે એ એની મેળે જ પ્રગટ કરે છે. તમે જે છેલ્લું સેન્ટેન્સ બોલ્યા ને એ હું નથી સમજી શકતો. એ કઈ રીતે શું કે જે કઈ અનુભૂતિ થઈ તો એ બોધ દ્વારા પ્રગટ કરવાનું છે. એટલે બોધ દ્વારા એટલે આપણે પ્રતિક્ષણે કોઈ આગ્રહ, કોઈ માન્યતા, કોઈ કન્ડિશનિંગ પ્રતિક્ષણે પ્રગટ થયા રાખશે. તમે તમારું જીવનનું ઓબ્ઝર્વેશન કરશો ને કોઈને કોઈ ઘટના તમને ઇરિટેશન કરતી હશે, તમારો ક્યાંક આગ્રહ આવતો હશે, માન્યતાઓ આવતી હશે, સિદ્ધાંતો આવતા હશે અને તમારા પ્રમાણે તમારા મેમરી પ્રમાણે ન હોય તો સંઘર્ષ થતા હોય. એક મેટર ઉપર તમારે કામ કરો. એક નાની નાની વસ્તુ ઉપર તમારે કામ કરવાનું. એટલે આ એવું નથી કે તમને આમ આત્માનો અનુભવ થઈ જાય તોય કાંઈ નહીં. એટલે મૂલ્ય કશું નથી એવું તમે કહો છો. આમ અનુભૂતિ કઈ પણ હોય એનું મૂલ્ય કશું નથી. સહી જ નથી. આ બોધ છે. અને બોધ એ પ્રેઝન્ટ આપણી અંદર જે કઈ હવે તમારા સ્વમાં કંઈ કરતા કંઈ પરિવર્તન આવતું નથી. બોધ છે. હવે જે પરિવર્તનો આવે છે એ અંતઃકરણના પડદા ઉપર આવે છે અને એ અંતઃકરણનો પડદો સતત રીતે પરિવર્તનશીલ છે. કોઈ પણ સંત મહાપુરુષ હોય ને તો એનું અંતઃકરણ આખો દિવસ સરખું નથી. સતત રીતે પરિવર્તન. એટલે એમાં એને વાંધો ન હોય. એના અંતઃકરણની અંદર એક વિશેષતા એ હોય કે એની અંદર સત્વનો ભાગ બહુ હોય, શાંતિ, આનંદ, પ્રેમનો વિભાગ હોય, પણ છતાંય અંતઃકરણની અવસ્થાઓ તો બદલાતી હોય. અને સંત હોય તો એ સમજી લેવાનું સંતની કામ તો કરવાનું જ છે. એવું નહીં કે સંત થઈ ગયા એટલે કામ પતી ગયું. તમારી અંદરનું એમ્પ્ટીનેસ સતત રીતે નાનકડો હરકો ડાઘ હશે ને તો કાઢશે. તમારે હંમેશા એક ક્વેશ્ચન કરવાનો કે ગમે એવી અનુભૂતિ થઈ ગઈ, રાગ ને દ્વેષ પડેલો છે, અજ્ઞાન પડેલું છે, તો ક્યાં છે તો હવે અનુભૂતિને જવા દો. હવે તો છે રાગ દ્વેષ તો છે, કાયમને દેખાય છે, ઘણું બધું અંદર નેગેટિવિટી છે. એટલે અનુભવ ઉપર ચોક નહીં મૂકવાનો. અનુભવ એની પાછળ જ આવશે. તમારા બોધની પાછળ અનુભવ આવશે. પણ અનુભૂતિની પાછળ જાશો તો તમે બોધને ચૂકશો. તો તમે જે રિલીવિંગની વાત કરી જે કઈ અનુભૂતિ હોય રિલીવિંગ એટલે સ્ટાર્ટિંગની હોય ને ત્યારે આપણને એક અનુભૂતિ થઈ હોય ને ફરીથી રિલીવિંગ કરી તો એ પ્રકારનું વાતાવરણ પાછું છવાઈ જાય. એનો આપણે ઉપયોગ કરવાનો. એટલે અંતઃકરણમાં એ પાછું આવે તો એ મને પ્રેરે કે ફરીથી આગળ ઈ ટાઈપનો. એટલે ઈ સ્ટાર્ટિંગ માટે છે. બાકી તો આમ તો પાછળ જોવાનું જ નથી. એટલે એ જ્યારે વખતે થયું ત્યારે તો મને આમાં કઈ ખબર જ નથી. એ તો કઈ પણ આગલા જન્મનું કે કઈ પણ કહી શકે ને એક રસ્તો દેખાડવા માટે બાબુ છે કઈ કહું તું બોલ. ના એની મિસ્ટીરિયસ આ બધું મિસ્ટીરિયસ હોય બધું. કેનું કેવી રીતે કેમ પ્રગટ કરી નાખે કઈ ખબર ન પડે. પણ હોય ખરા આગળ પાછળનો રેફરન્સ.